ગુડ મોર્નિંગ મિત્રો, ફરીથી આપણે એક નવા લેક્ચરમાં ભેગા થયા છીએ. મિત્રો, ગઈ વખતે આપણે સ્થાનાંતર અને પટલંબાઈ વિશે જોયું હતું. મિત્રો, સ્થાનાંતર કોને કહેવાય, પટલંબાઈ કોને કહેવાય, એમની વચ્ચેનો તફાવત એ આપણે ત્યાં સારી રીતે સમજ્યા હતા. મિત્રો, એના ઉપરનો એક દાખલો ટેક્સ્ટબુક બહારનો છે. આપણે એ દાખલો અહીંયા મેં મૂક્યો છે. રકમમાં આપણે જોઈએ તો એક કણ સ્મોલ આર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર વિષમ ઘડી દિશામાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તે ગતિની શરૂઆત બિંદુ એથી કરે છે. તો પટલંબાઈ અને સ્થાનાંતર શોધો. મિત્રો, 4 વિકલ્પો આપણને શોધવા માટે આપ્યા છે. એથી બી જ્યારે કણ જાય, કેપિટલ એથી બી પર પહોંચે ત્યારે પટલંબાઈને સ્થાનાંતર શોધવાનું છે. એથી સી પર જ્યારે કણ જાય ત્યારે પટલંબાઈને સ્થાનાંતર શોધવાનું છે. એ પ્રમાણે એથી ડી અને એક ભ્રમણ, એક પરિભ્રમણ, એક વર્તુળ અથવા તો એથી શરૂ કરીને એ પર જ્યારે પાછો આવે કણ, તો એ દરમિયાન પથલંબાઈ અને સ્થાનાંતર આપણે શોધવાના છે. મિત્રો, આપણને ખબર છે પટલંબાઈ એટલે શું. તો આપણે કીધું કોઈ સમયગાળામાં કણે કાપેલ કુલ અંતરને, બીજા અર્થમાં કહીએ તો એક્ચ્યુઅલ પાથ, એનો જે ખરેખરો પાથ જ્યાંથી એ ગયો છે એ પાથ આપણે લેવો પડે. એક્ચ્યુઅલ પાથ કહીશું આપણે એને. આપણે એમાં પૂરેપૂરી જે પાઠ લીધો હોય ત્યાંથી જ ગણતરી કરીશું. જ્યારે સ્થાનાંતરની વ્યાખ્યા શું હતી? કોઈ સમયગાળામાં કણના સ્થાનમાં થતો ફેરફાર એટલે સ્થાનાંતર. એને આપણે અહીંયા શોર્ટેજ પાથ કહીશું. ટૂંકામાં ટૂંકો રસ્તો એટલે આપણા માટે સ્થાનાંતર. શરૂઆત ક્યાંથી કરે છે, ક્યાં પહોંચે છે, એવો ટૂંકામાં ટૂંકો તમે રસ્તો લો તો એ આપણા માટે એ સ્થાનાંતર બનશે. મિત્રો, તો આપણે શરૂઆત કરીએ છીએ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એથી શરૂ કરે છે કણ અને આમ જાય છે. હવે હું એવું પથ બતાવું છું એના ચોકથી. આ પ્રમાણે એથી પહેલા બી જાય છે, એથી સી, એથી ડી અને એક ભ્રમણ પૂરું થાય એ દરમિયાન આપણે પટલંબાઈના સ્થાનાંતર શોધવું છે. મિત્રો, પહેલા પટલંબાઈની વ્યાખ્યા લીધી. પટલંબાઈ એટલે વાસ્તવમાં કાપેલ કુલ અંતર. એનું આપણે કહીશું એક્ચ્યુઅલ પાથ. સ્થાનાંતર, સ્થાનાંતર એનો અર્થ શું? કણના સ્થાનમાં થતો ફેરફાર. કણના સ્થાનમાં થતો ફેરફાર. ચલો મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ આપણે ગણતરી કરીએ. પહેલું, કણ એથી કેપિટલ બી પર જાય ત્યારે. ચલો, એથી બી પર જાય છે કણ, તો પટલંબાઈ. પટલંબાઈનો મતલબ શું? એક્ચ્યુઅલ પાથ. જ્યાંથી નીકળ્યો છે ત્યાંથી એ બી સુધી પહોંચે છે. આપણે આકૃતિ પાછા આવીએ. આખા વર્તુળને આપણી 2 અક્ષોનો ઉપયોગ કરીએ. હું જે બતાવું છું x અક્ષ છે, ઊભી y અક્ષ છે. એના કારણે અહીંયા વર્તુળના 4 ભાગ થયા. પહેલો ભાગ, બીજો, ત્રીજો, ચોથો. આવો આપણે એકમ વર્તુળમાં બોલ્યા. અહીંયા 4 ભાગ થયા. દરેક ભાગ એક સરખો થવાનો છે. એમાં આ અંતર એ વર્તુળની શું થશે? ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા. હવે આપણે આપણા પ્રશ્નમાં આવી જઈએ. તમે અહીંથી શરૂઆત કરો છો, અહીંયા પહોંચો છો, તો આખા વર્તુળનો કેટલો ભાગ આપણે લીધો કહેવાય? તો કે ચોથો ભાગ. શું કહેવાય? ચોથો ભાગ. એથી બી સુધી જતા એ ચોથો ભાગ લીધો.
કોનું? હવે આખા વર્તુળનું આપણે અંતર કેવું હોય તો એ શું કહેવાય? પરિઘ. શું કહેવાય? પરિઘ. એટલે આખા વર્તુળનો એટલે કે પરિઘનો ચોથો ભાગ 1/4 ગુણ્યા 2πr. 1/4 ગુણ્યા 2πr. ફરી તો તમને ખબર હશે પરિઘ એટલે આખા વર્તુળ માટે શું કહીશું? 2πr. ચલો છેદ ઉડે છે, 2 નો રૂપ થશે એટલે πr/2. πr/2 જોઈ લઈએ આપણે એક્ચ્યુઅલ પાર્ટ લેવાનો. શરૂઆત ક્યાંથી કરીએ છીએ અને ક્યાં જઈને અટક્યો છે એ કયા માર્ગે લેવો? એક્ચ્યુઅલ ખરેખરો માર્ગ લેવાનો છે અને એને આપણે કહીશું ભાઈ પથ લંબાઈ. હવે આપણે કહીશું સ્થાનાંતર. મિત્રો સ્થાનાંતર નો મતલબ એવો થાય શોર્ટેજ, ટૂંકામાં ટૂંકો રસ્તો. શરૂઆત ક્યાંથી કરીએ છીએ? a થી. અહીંયા પાઠ લંબો લખી શકાય. પથ લંબાઈ શું કહેવાય? AB જ કહેવાય. એટલે શરૂઆત કેમ બી તરફ ગયો? અહીંયા પણ AB જ કહીશું, પણ શોધવાની પદ્ધતિ થોડી બદલાય. શોર્ટેજ પાઠ લેવાનો. શરૂઆત A થી કરી અને જાય છે B પર. એટલે આપણા માટે શરૂઆત A થી. હવે એ પોતે શું કરશે? આવો ટૂંકામાં ટૂંકો રસ્તો એ પોતે અપનાવશે. યાદ રાખો, સ્થાનાંતર હંમેશા સુરેખા મળશે. એટલે આપણને સુરેખા મળશે. તો અહીંયા તમે જુઓ, એ આ દિશામાં છે, એક આ દિશામાં છે. એટલે અહીંયા ખૂણો બને છે. કેટલા અંશનો થશે? 90 અંશનો. કાટકોણ ત્રિકોણ બન્યો છે OAB. એમાં તમારે શોધવાનો છે AB. અને AB એ પાયથાગોરસના નિયમ પ્રમાણે શું થશે? તમે આવું કહી શકો કે કર્ણનો વર્ગ બરાબર, ચલો, કાટકોણ સમાપ્તિ બે બાજુના વર્ગોનો સરવાળો. એટલે AB² બરાબર OA² OB². જોઈ લો તમે ત્યાં. હવે અહીંયા OA નું મૂલ્ય શું છે? r². OA નું મૂલ્ય શું થશે? r થશે અને એનો વર્ગ કરીએ તો r². એ પ્રમાણે OB r². એટલે શું થશે? 2r². હવે આને મારે વર્ગમૂળ બતાવો. આવું બતાવી શકો છો વર્ગમૂળમાં. ચલો, OA² OB² બરાબર. ચલો એને આપણે બતાવીએ તો વર્ગમૂળમાં r² r², therefore 2r². મિત્રો વર્ગમૂળ છે, r નું વર્ગમૂળ નીકળશે, આ વર્ગ છે, પણ પેલા 2 નું વર્ગમૂળ નહીં નીકળે. એટલે શું મળશે? આવું મળશે √2r. શું થશે મિત્રો? √2r. તો અહીંયા તમે એક વાત સમજી ગયા છો. પથ લંબાઈ એટલે એક્ચ્યુઅલ પાથ, જ્યાંથી શરૂઆત કરી છે, જે માર્ગે ગયો છે એ જ માર્ગ લેવાનો. એ પછી વાંકો ચૂંકો હોય, સુરેખ માર્ગ હોય, કોઈ પણ માર્ગ, પણ એને જે લીધો છે માર્ગ એ જ લેવાનો. જ્યારે સ્થાનાંતરનો મતલબ શું? શોર્ટેજ પાથ, ટૂંકામાં ટૂંકો રસ્તો, અને એ પણ હંમેશા મોટે ભાગે સુરેખ જ આવશે મિત્રો. 100% સુરેખ હશે. તો આપણે પહેલો જે જોયું આપણે એ આપણે અહીંયા A થી B જ્યારે કણ જાય ત્યારે પથ લંબાઈ અને સ્થાનાંતર આપણે આ પ્રમાણે મળે છે. મિત્રો કયું મૂલ્ય મોટું હશે? પથ લંબાઈનું મૂલ્ય જ મોટું હશે. પથ લંબાઈનું મૂલ્ય આપણા માટે અહીંયા એ સ્થાનાંતર કરતાં મોટું મળશે. ચલો, એવું એવું આપણે 2 નંબર વિકલ્પ લઈએ. એમાં હું કહીશું આપણે કણ A થી શરૂઆત એથી જ કરવાની. C પર જાય ત્યારે મિત્રો પથ લંબાઈ એટલે એક્ચ્યુઅલ પાથ થશે AC. હવે એ પોતે વર્તુળાકાર માર્ગે ફરે છે, તેથી શરૂઆત કરે છે આમ જઈને અહીંયા પહોંચે
ધ્યાનથી જુઓ તો અડધું વર્તુળ આવી જાય છે. એવું તમે બી થી ડી કહી શકો. શરૂઆત બી થી કરે, પહોંચે જો ડી બિંદુએ, તો બી થી ડી પણ તમને શું મળશે? અર્ધવર્તુળ મળશે. અથવા તો બી થી શરૂઆત કરે, નીચેની બાજુ શરૂઆત ડી થી કરે અને બી પર પહોંચે તો આપણને એ પણ અર્ધવર્તુળ મળે. એટલે અહીંયા આપણને અર્ધવર્તુળ મળે છે. એટલે આપણો પાઠ કયો થયો? એસી. અને એસી એટલે આખા વર્તુળનો કયો ભાગ ભાઈ? અડધો ભાગ. આખા વર્તુળનો અડધો ભાગ. 1/2 2 પાઈ r. 2 પાઈ r. ચલો શું થશે મિત્રો? 2 નો લોપ થશે પાઈ r. ચલો એ ખબર પડી આપણને. એક્ચ્યુઅલ પાર્ટ લીધો મિત્રો. ચલો સ્થાનાંતર. સ્થાનાંતર એ પણ શું થશે? એસી થવાનું. સ્થાનાંતર એસી થવાનું. અને એ શોર્ટેજ પાર્ટ છે કે શરૂઆત એથી કરશે. એના માટે આ માર્ગ થોડો લાંબો થઈ જાય એટલે શું કરશે? વચ્ચેથી જ આમ સીધી સીધવામાં આવશે. તમે થોડું ધ્યાનથી જુઓ. હું જે રેખાખંડ બતાવું છું, એસી બતાવું છું, એ વર્તુળનો શું થશે? વ્યાસ. કેન્દ્રમાંથી પસાર થતી મોટામાં મોટી જીવા એટલે વ્યાસ. અને વ્યાસનું મૂલ્ય શું થશે? ત્રિજ્યાખંડનો બમણું મૂલ્ય એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. ચલો બરાબર 2 મિત્રો આના ઉપર તમને હેતુલક્ષી પૂછે. હેતુલક્ષી આવું છે. આપણું એક્ઝામ્પલ હજુ બાકી છે. હેતુલક્ષી પૂછે આટલી વિભાગમાં પથ લંબાઈ અને એવું બીજા વિભાગમાં તમે મૂકી શકો. પથ લંબાઈ ભાગ સ્થાનાંતર શું થાય? તો પથ લંબાઈ એટલે r અને સ્થાનાંતર એટલે 2r. આગનો લોપ થયો પાઈ બાય 2. પાઈ એટલે કેટલા? 3.14 ભાગ્યા 2 1.57. મિત્રો આવો તમને દરેક વિભાગમાંથી એક નાનો પ્રશ્ન તમને બનાવીને મૂકે. મિત્રો આપણે જોઈ લઈએ. હેતુલક્ષી બાજુમાં મેં લખ્યું છે અહીંયા હેતુલક્ષી પટ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર. ફક્ત ને ફક્ત બીજા વિકલ્પ માટે જ વાત કરીએ છીએ. પટ લંબાઈ અને સ્થાનાંતરનો ગુણોત્તર શું મળે છે? તો બીજા વિકલ્પનો જ આપણે ઉપયોગ કરીએ. તમે દરેક વિકલ્પમાં લખજો. દરેક વિકલ્પમાં પટ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર બાજુમાં લખી દેવાનું નાના અક્ષરે અથવા તો કંઈક નાની નોંધ તરીકે લખી દેજો. પટ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર બરાબર પાઈ r ભાગ્યા 2r. એટલે નો લોપ થયો પાઈ ભાગ્યા 2. એટલે આપણે પાઈની કિંમત કેટલી મૂકીશું? 3.14. કોઈ એમ કે સાહેબ 90 ડિગ્રી ના મુકાય? અરે 180 ડિગ્રી ના મુકાય? ના, અહીંયા બંને અંતરો છે મિત્રો. અને અંતરો જ્યારે હોય ત્યારે આપણે એનું 3.14 મૂલ્ય જ મૂકવું પડે. એટલે આપણે છેલ્લો જવાબ કહીશું 1.57. ચલો હવે ત્રીજો વિકલ્પ જોઈએ આપણે. ત્રીજો વિકલ્પ A3D. A3 કેપિટલ D પર જાય ત્યારે કણ જ્યારે શરૂઆત એથી કરે છે જવાનું છે ક્યાં? તો ડી બિંદુ. તમે થોડું અંદર મૂકી દીધો. કેટલા ભાગ આંતરે છે? 1 2 અને 3. એટલે આપણે પથ લંબાઈ લખ્યો હોય તો પથ લંબાઈ બરાબર 3/4. 4 ભાગમાંથી કેટલા ભાગ છે? 3 ભાગ ગુણ્યા ફરી અહીંથી શરૂ કરીએ. 1 2 3. પણ કુલ કેટલા ભાગ હતા? 4. તો 4 માંથી 3 ભાગે પોતે અહીંયા ફરે છે અને એ પ્રમાણે ગુણ્યા ફરી. ચલો 3/4 ગુણ્યા 2 પાઈ. મિત્રો 2 નો લોપ થશે 3/2 પાઈ. ચલો ખ્યાલ આવી ગયો? ઓકે. સ્થાનાંતર આ એડી છે.
આમાં આખું લખવું છે એ બી પ્લસ બીસી પ્લસ સીડી. સ્થાનાંતર શરૂઆત ક્યાંથી કરી છે એ થી ક્યાં ગયો છે ડી. અને સ્થાનાંતરની વાત કરીએ તો શોર્ટેડ પાથ લેવાનો છે. શરૂઆત એથી કરી છે એટલે પ્રારંભિક બિંદુ થયું, અંતિમ ક્યાં આટ્યો છે ડી બિંદુ પર, માટે એ અને ડી ને તમે જોડી કાઢો તો આપણે આ એડી શોધીશું. તમે આ બાજુ જુઓ, એક નાનો ત્રિકોણ બન્યો, ગુલાબી ચોકથી દોરું છું, નાનો ત્રિકોણ બન્યો અને નાના ત્રિકોણ આપણે વિચારીએ કાટખૂણો ત્રિકોણ બને. જેમ અહીંયા આપણે લીધું અહીંયા થશે, અહીંયા તો આપણે કહીશું બરાબર વર્ગમૂળમાં કર્ણ થયો પેલો AD સ્ક્વેર બરાબર OD સ્ક્વેર પ્લસ OA સ્ક્વેર. આવું થશે એટલે આપણે મૂકીએ OA સ્ક્વેર પ્લસ OD સ્ક્વેર બરાબર, ચલો R સ્ક્વેર પ્લસ R સ્ક્વેર, therefore 2R સ્ક્વેર is equal to વર્ગમૂળમાં 2R. આ થયું આપણા માટે કર્ણ જ્યારે A થી D પર જાય. છેલ્લો વિકલ્પ આપણો એક પરિભ્રમણ, આપણો એક ભ્રમણ પૂરું કરે ત્યારે એક ભ્રમણ પૂરું કરે. મિત્રો ફર્સ્ટ નંબર એક ભ્રમણ કોને કહે છે? શરૂઆત A થી કરે છે અને આમ ફરી અને એ બિંદુ પર પાછું આવે છે. એક વર્તુળ થયું, માટે વર્તુળનું શું થશે અહીંયા ફરી, અને ફરીનું મૂલ્ય શું 2π. સ્થાનાંતર A થી શરૂ કરે છે, આમ ફરી એ બિંદુ પર પાછો આવે છે. એટલે જે બિંદુથી શરૂઆત કરે છે એ બિંદુ પ્રારંભિક બિંદુ છે અને ફરીને પાછો આવે છે તો એ જ પ્રારંભિક બિંદુનું અંતિમ બિંદુ થઈ જાય છે. માટે અંતિમ બિંદુમાંથી પ્રારંભિક બિંદુ બાદ કરો તમે અંતરની દ્રષ્ટિએ, જવાબ શું આવે? 0 આવે. મિત્રો અહીં આપણે સ્થાનાંતર શું મેળવ્યું? 0. મિત્રો તમને પરીક્ષામાં આવું પણ પૂછે, આ પ્રમાણે પૂછ્યા બાદ તમને આરની કિંમત આપે કે ચલો r બરાબર 2 સેન્ટીમીટર લો, તો આપણે જ્યાં જ્યાં તમને સ્મોલ r દેખાય ત્યાં 2 સેન્ટીમીટર મૂકવાના, પાઈની કિંમત 3.14 લેવાની અને એ પ્રમાણે તમે એના પથલંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યો શોધી શકો છો. ચલો મિત્રો, હવે એના પછી આપણે વાત કરીએ છીએ ગતિ માટે x વિરુદ્ધ t. વચ્ચે ડેશ કર્યું છે એને શું બોલવાનું તમારે? વિરુદ્ધ, x વિરુદ્ધ t ના આલેખની સમજૂતી. મિત્રો આપણી પાસે ઘણા એવા દાખલા હશે, ઘણા એવા પ્રશ્નો હશે કે જેનો ઉકેલ આપણે કોઈ સૂત્ર દ્વારા મેળવી નહીં શકીએ, પરંતુ એક આલેખનો ઉપયોગ કરીને સરળતાથી આપણે જે તે પ્રશ્નનો ઉકેલ મેળવી શકીએ. એવું પાવરફુલ ટૂલ્સ જો ગણાય તો એ આલેખ છે. મિત્રો તમારી નજર સમક્ષ મેં 4 આલેખ દોર્યા છે. બધાનું ધ્યાન પહેલા આલેખ તરફ હોવું જોઈએ. પહેલા આલેખમાં તમે જુઓ, આપણે એવું કીધું હતું કે આપણી અક્ષો 3 છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. મિત્રો અહીં તમે જોઈ શકો પહેલા આલેખમાં હું આલેખનું નામ પણ લખ્યું છે, એ આલેખ, સ્મોલ એ આલેખ. આપણે x અક્ષ ઉપર સમયને લીધો છે, એકમ થશે સેકન્ડ. જેમ જેમ ઉગમ બિંદુઓથી જમણી બાજુ જઈએ તેમ તેમ સમય વધે છે. એટલે મેં એરો બતાવ્યો t, પછી જુઓ તમે એરો જોઈ શકતા હશો દરેક આલેખમાં. ચલો x એટલે અંતર થશે, અંતરને મેં y અક્ષ ઉપર બતાવ્યું છે. જુઓ મીટર એકમ છે એનો. જેમ જેમ ઓથી ઉગમ બિંદુથી જેમ જેમ ધન y એટલે કે ઉપરની બાજુ જઈએ તેમ તેમ આપણને એક્સનું મૂલ્ય બદલાતું જોવા મળે છે. આનો અર્થ આવો થાય. હવે મિત્રો જુઓ,
આપણે જ્યારે એક્સ અને ટી એટલે કે સમય જેમ જેમ વધે તેમ તેમ સ્થાન એક્સના મૂલ્યમાં થતો ફેરફાર જો આપણે દર્શાવવો હોય તો એ આલેખ દ્વારા દર્શાવી શકાય છે મિત્રો. તો આપણે એનો ઉપયોગ કરીએ. હવે એનો ઉપયોગ આપણે એક્સ વિરુદ્ધ ટીના આલેખ ઉપરથી કરવા જઈએ તો સમય જેમ જેમ વધે તેમ તેમ એક્સના મૂલ્યમાં થતો ફેરફાર એ આપણને એક્સ વિરુદ્ધ ટીના આલેખ આપણને એનું જે સંબંધ છે એક્સ વિરુદ્ધ ટી એ આપણને દર્શાવે છે. મિત્રો આપણે જ્યારે પણ આવો આલેખ આવે તો આલેખમાં એનું જ્યારે મૂલ્ય શોધવાનું થાય તો એ મૂલ્ય આપણે ઢાળ નામની રાશિ દ્વારા શોધી શકીએ છીએ. ઢાળને આપણે સંકેતમાં એમ વડે બતાવીશું. ઢાળ એમ બરાબર, ચલો સૂત્ર મૂકીએ. અહીંયા આપણે જોઈએ, ચલો y2 માઈનસ y1, y અક્ષ પરનું અંતિમ બિંદુ, y અક્ષ પરનું પ્રારંભિક બિંદુ બંને વચ્ચે શું લેવાનું તફાવત ભાગ્યા x2 માઈનસ x1, x અક્ષ પરનું અંતિમ મૂલ્ય, અંતિમ બિંદુ જે આપણે આલેખ ઉપર આપણે ધ્યાનમાં લઈશું, અને x1 એટલે પ્રારંભિક બિંદુ. આને કહેવાય x, આજે કહીશું આપણે, આજે y2 એને કહીશું આપણે tan થીટા. શું કહીશું આપણે? tan થીટા. સૂત્ર બોલી દો એકવાર. m બરાબર y2 માઈનસ y1 ભાગ્યા x2 માઈનસ x1. મિત્રો કોઈ પણ આલેખ, એવો નહીં x વિરુદ્ધ t ના આલેખ માટેનું સૂત્ર છે. કોઈ પણ આલેખ માટે આ લખી શકાય. ખ્યાલ આવે છે? આકૃતિ આપણે વિચારીએ તો આકૃતિ પરથી તમે થોડું ધ્યાનથી જોજો. ઢાળ m બરાબર, હવે y અક્ષ પર શું છે તો કે x છે દરેકમાં, અને અહીંયા શું થશે? y2 માઈનસ y1 એ વાસ્તવમાં કોનું મૂલ્ય મળશે? x2 માઈનસ x1. y અક્ષ પરનું મૂલ્ય કોણ બતાવે છે? x નું. માટે આપણે સૂત્ર કેવી લીધું છે, પણ y2 એ વાસ્તવમાં આપણને x નું મૂલ્ય બતાવશે, અંતિમ મૂલ્ય x નું ઓછા પ્રારંભિક મૂલ્ય. આ જે હું વાત કરું છું એ ફક્ત આ આલેખ પૂરતું જ આપણે ઉલ્લેખમાં લઈએ છીએ. બાકી મેઇન સૂત્ર તો આપણે કોઈ પણ આલેખ માટે તો x2 માઈનસ x1. ચલો હવે નીચે x નો અક્ષનું મૂલ્ય લેવાનું. x અક્ષ પર શું લીધું છે આપણે? સમય. તો t2 માઈનસ t અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. આને કહેવાય ડેલ્ટા x. શું કહીશું? ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t. આને કહીશું ઢાળ, અને એનું મૂલ્ય શું થશે આપણા માટે? tan થીટા. tan થીટા. મિત્રો ડેલ્ટા પછી ડેલ અને ડી. ડેલ્ટા ડેલ અને ડી. આ ડેરિવેટિવ ટૂંકમાં એને ડી બોલે છે. ડેરિવેટિવ. આને તમે ક્યારે દર્શાવી શકો? જો ફેરફાર ખૂબ જ મોટો અને પાછું કેવું શ્યોર નહીં, લગભગ છે, તો તમે ડેલ્ટા બતાવી શકો. ફેરફાર બહુ મોટો અને મોટો ફેરફાર, મોટો તફાવત દર્શાવવો હોય તો ડેલ્ટા વડે બતાવો. ચલો ડેલ આ પણ ફેરફાર છે, તો ફેરફાર જે છે, ફેરફાર સૂક્ષ્મ પરંતુ જે ફેરફાર છે એ અનિયમિત, ઇરેગ્યુલર, અનિયમિત હોય તો આપણે ડેલ વડે બતાવીશું. અહીંયા ફેરફાર
ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ અને તે નિયમિત એટલે ફેરફાર રેગ્યુલર એકસરખો પણ કેવો ખૂબ જ સૂક્ષ્મ, તો આપણે એને ડી વડે બતાવીશું. ફરીથી ત્રણનો અર્થ થાય ફેરફાર તરીકે દર્શાવવો છે. જો ફેરફાર ખૂબ જ મોટો હોય તો ડેલ્ટા વડે બતાવાય, અને એ આપણે લગભગ એનું સાચું મૂલ્ય આપણે મળતું નથી, લગભગ મૂલ્ય આપે છે એવું કહીશું ડેલ. તો આપણા માટે આ ડેલને આ રીતે પણ બતાવાય. તો ડેલ એટલે જો ફેરફાર સૂક્ષ્મ નાનો પણ અનિયમિત, કોઈ જગ્યાએ સૂક્ષ્મ પણ જે મૂલ્ય બીજા ફેરફાર વખતે કદાચ એનાથી થોડુંક આગુ પાછું હોય, નિયમિત ના હોય. અને ડેરિવેટિવ એટલે આપણે વિકલનવાળું ભાગ કહીશું જો ફેરફાર ખૂબ જ સૂક્ષ્મ હોય અને તે નિયમિત હોય, તો આપણે અહીંયા ડી વડે દર્શાવવાનું. મિત્રો આ નોટ કરી રાખજો, તમારે કામમાં આવશે. આપણે બેઝિક આપણને અહીંયા થોડું ખબર પડી જોઈએ. ચલો હવે જો આપણે આટલી વાત કરી દીધી કે ભાઈ મારે x નો આલેખ દોરવો હોય, હવે આ વાત કરીએ છીએ આ સૂત્ર દ્વારા જઈશું, પણ જ્યારે કોઈ પણ એવો આલેખ હોય તો સૂત્ર મેં આવી જશે. ચલો આપણે આકૃતિ પરથી ઢાળ એવું બનાવીએ x2 - x1 ભાગ્યા t2 - t1 બરાબર ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t બરાબર tan થીટા. મિત્રો અહીંયા તમે થોડું ધ્યાનથી જુઓ તો અહીંયા x એટલે અંતર થશે, અંતરમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર, અંતર ભાગ્યા સમય એટલે શું આપે વેગનું મૂલ્ય દર્શાવે છે. મિત્રો આપણે જ્યારે પણ આલેખનો ઢાળ શોધીશું એ વખતે આપણને અહીંયા વેગ નામની રાશિ મળશે. એટલે જ્યારે આપણે વેગ મળશે એમ કહેવાય. x વિરુદ્ધ t નો આલેખ જ્યારે ઢાળ શોધીએ શું મળે? વેગ. ચલો પહેલો આલેખ જુઓ. સમય આમ વધે છે, આમ અંતર x વધે છે, પણ આપણા પહેલા આલેખમાં સમયના વધવા સાથે આપણને અંતરનું મૂલ્ય વધતું નથી, પણ એક જ મૂલ્ય અહીં દેખાય છે. 0 સમય હોય તો x0, અહીં ધારો કોઈ સમય બીજો લઈએ 5 સેકન્ડનો વાસ્તે તો એ પણ x0, અહીંયા ધારો કે 10 સેકન્ડ લો તો પણ x0, અહીંયા 15 સેકન્ડ લો તો પણ x0, અહીંયા 20 સેકન્ડ લો તો પણ x0. એનો મતલબ સમય વધે કે પણ સ્થાન x0 જ મળે. ધારો કે મારી વાત કરું, ધારો કે સમય વધતો જાય છે, હું અહીંયા મારું સ્થાન x0 હું અહીંયા જાળવી રાખું પહેલા લેખમાં, તો તમને કેવું દેખાવ? તમે કહો સાહેબ તમે સ્થિર અવસ્થામાં છો, તમે ગતિ કરતા નથી. તો હું એમ કહું ચલો બીજો પ્રશ્ન આવો પૂછો તો મારો વેગ, તમે શું કહેશો? સાહેબ સ્થિર હોય તો વેગ મળે નહીં, વેગનું મૂલ્ય શોધવું તો શું લેવાય? 0. તો અહીંયા આપણે અવસ્થા લખીએ તો આ પહેલા આલેખમાં કેવી અવસ્થા? સ્થિર અવસ્થા દર્શાવે છે. વેગ v બરાબર 0. હવે અહીંયા આવી જઈએ આ સૂત્રમાં વેગનું મૂલ્ય 0 તો ઢાળનું મૂલ્ય પણ શું થશે? 0. m = 0. તો જ્યારે x t નો આલેખ તમને કોઈ જગ્યાએ આપેલો હોય અને જો આવો અંતરનું મૂલ્યાંક એક જ સરખું બતાવે, ભલે સમય વધતો જાય તો પદાર્થ ગતિ કરતો નથી. પદાર્થ પોતાની અવસ્થા જે સ્થિર છે એ જાળવી રાખે છે. ચલો બીજો આલેખ જોઈએ. બીજા આલેખમાં આપણને આમ સીધે આમ સુરેખા દેખાય છે, ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અથવા તમે થોડુંક આગળથી આમ પણ સુરેખા છે. એનો અર્થ શું થશે? સમય જેમ જેમ વધે તેમ તેમ અંતર પણ વધતું જાય છે. ધારો કે અહીંયા લો, હું અહીંયા લો તો અહીંનો સમય, ધારો કે અહીંયા લો તો અહીંનો સમય મને આને કહેવાય t, સમય અક્ષ પર છે, અને અહીંયા કહીશું આપણે x1. ધારો કે અહીંયા
અને ત્યાંથી 2 તો ત્યાંથી આમ બતાવો તો આને શું કહેવાય x2 x2 x1 t2 t1 અને હું આગળ જોડી પાડું તો અહીંયા આલેખ સાથે એક ખૂણો બન્યો થીટા નામ આપી દો ચલો a b c તો આપણા માટે આકૃતિ b પર આકૃતિ b માં m બરાબર જોઈએ તો ચલો tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB થીટાની સામેની બાજુ AB પાસેની બાજુ આપણે આ ત્રિકોણનો ઉલ્લેખ કરીએ છીએ સામેની બાજુ AB પાસેની બાજુ BC તો બરાબર ચલો AB માં જો આલેખ અહીંથી આમ વધતો જાય છે સમયના વધવા સાથે અંતર પણ વધતું જાય છે એટલે એ વખતે મળતો x1 AB1 જે b છે એ આપણા માટે પ્રારંભિક બિંદુ આપણને x1 લઈને આપે છે અને એ બિંદુ અંતિમ બિંદુ કહેવાય આલેખ પરનું આપણા માટે છેલ્લું છે x2 આપે છે એટલે શું કહીશું અહીંયા AB એટલે x2 x1 અંતિમ બિંદુનું આપણને અંતરનું મૂલ્ય અંતર લેવા માટે y અક્ષ પર આવવાનું એટલે a નું સ્થાન આપણે અંતરનું કયું છે x2 છે તો a નું મૂલ્ય x2 ચલો b નું મૂલ્ય શું છે x1 છે ભાગ્યા અહીંયા જુઓ આ b નું મૂલ્ય અને આપણે સોરી b અને c નું મૂલ્ય bc તો b નું મૂલ્ય અંતિમ કહેવાય c નું મૂલ્ય પ્રારંભિક કહેવાય તો b ના મૂલ્યમાંથી c નું મૂલ્ય બાદ કરીએ t2 t1 આવું થયું થોડું તમે ધ્યાનથી વિચારો હવે મારે તમને એમ કહેવું છે અહીંથી જેમ જેમ તમે આમ જાઓ એમ વધતું જાય છે તો બોલો t1 મોટો કે t2 મોટો તો મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરીએ છીએ મિત્રો આ તફાવત કેવો આવે હંમેશા ધન આવે હંમેશા ચલો વાત કરીશું હવે x2 અને x1 તમે અહીંથી આમ જાઓ છો એટલે જેમ જેમ તમે ઉપર જાઓ તેમ તેમ મૂલ્ય વધતું જાય તો ચલો x1 મોટો કે x2 મોટો એટલે ઉપર અંશમાં કે મોટા મૂલ્યમાંથી નાનું મૂલ્ય બાદ કરો તો ચિહ્ન કેવું આવશે ધન આવશે અંશમાં ધન આવે છે છેદમાં ધન આવે છે ધન ભાગ્યા ધન એટલે એમનું મૂલ્ય શું મળશે આપણે કહેવું હોય તો 0 કરતા મોટું ધન મળે એનો મતલબ વેગ v ગ્રેટર ધેન 0 ધન મળે છે વેગનું મૂલ્ય ધન ઢાળ ધન મળે તો વેગ પણ કેવો મળશે ધન મળે છે મિત્રો જ્યારે આપણે સુરેખામાં એવી ગતિ નિયમિત ગતિ કહીશું નિયમિત અથવા શું કહેવાય અચળ ગતિ અંગ્રેજીમાં કહેવાય યુનિફોર્મ મોશન એટલે આપણા માટે બીજા નંબરની જે છે એ નિયમિત અથવા તો અચળ ગતિ છે યાદ રાખો x વિરુદ્ધ t ના આલેખમાં સુરેખામાં આવી રીતે વધતી હોય અથવા તો ઘટતી હોય આ ત્રીજો આલેખ પણ આપણને નિયમિત ગતિ છે પણ શું તફાવત છે આપણે જોઈ લઈએ તો આપણા માટે આ b આલેખ જે છે એ આપણને નિયમિત ગતિ દર્શાવે છે આપણે ઓકે ચલો ત્રીજી આકૃતિમાં આવી જઈએ ત્રીજી આકૃતિમાં અહીંયા આપણે સમય લખીએ સમય પહેલા બોલીએ છીએ t1 તો ત્યાં જે આવશે આપણને x1 ચલો સમય થોડો મોટો લઈએ મોટો સમય લઈએ t2 એને અનુરૂપ આપણને બિંદુ મળશે અહીંયા x2 મિત્રો x1 મોટું કે x2 તો જેમ જેમ ઉપર જાવ તેમ મૂલ્ય મોટું એટલે અહીંયા શું મળશે
x1 મોટું છે. આપણે અહીંયા ખૂણો શોધીએ, ખૂણો તો આપણને એ પ્રમાણે મળશે મિત્રો. તો આકૃતિ C માં ચલો આપણે m એટલે ઢાળ, m બરાબર tan થીટા અને tan થીટા શોધવું છે. તો આપણે x2 x1 ભાગ્યા t2 t1 આપી લઈએ. ચલો છેદવાળું પદ t2 કે t1 મોટું કોણ t1 કે t2? તો જેમ આમ જાઓ તમે એમ મોટું, તો અહીંયા શું છે t2 મોટું. મોટા મૂલ્યમાં નાનું મૂલ્ય બાદ કરીશું માટે છેદ કેવો આવશે? ધન આવશે. અંશ જુઓ, x2 મોટું કે x1? જેમ ઉપર જાય તેમ મોટું મળે એટલે x1 મોટું. તો અહીંયા શું થશે? x1 મોટું છે, x2 નાનું છે. શરૂઆત છે, શરૂઆત છે. તો નાના મૂલ્યમાંથી મોટું મૂલ્ય બાદ થયું માટે m નું મૂલ્ય લેસ ધેન 0. શું મળી ગયું? ઋણ. અથવા તો વેગ v નું મૂલ્ય વેગ v નું મૂલ્ય. મિત્રો આ પણ તમને એવું છે જેને નિયમિત ગતિ, નિયમિત અથવા તો અચળ ગતિ કહે છે. અચળ ગતિ કહે છે. તો ફરક શું? અહીંયા વધતું જાય છે, એક વધે બીજું પણ વધે માટે વેગ કેવો મળે? આપણને ધન મળે. જ્યારે અહીંયા એક વધે છે, સમય વધે છે પણ અંતર ઘટતું જાય છે માટે વેગ કેવો મળે છે? આપણને ઋણ. તમે તમારો વ્હીકલ લઈને જતા હો, રસ્તો એકદમ ખુલ્લો છે અને સરસ મજાનો આપણો જે રસ્તો ખુલ્લો હોય, મૂડ આપણો સરસ મજાનો છે, એ વખતે આપણે આપણું એક્સિલેટર આપતા જઈએ છીએ, વધારતા જઈએ છીએ. તો સમય જેમ જેમ વધે તેમ તેમ તમારો વેગ પણ વધે છે, અંતર વધે છે. એટલે વેગનું મૂલ્ય શું મળે છે? ધન મળે છે. પણ હા, એ વખતે તમારે જે ગતિ થાય, અંતર એક્સિલેટર વધારે, ખુલ્લો રસ્તો છે, હવે એમાં કોઈ આપણે ગતિમાં કોઈ ફેરફાર કરતા નથી. એક વધે છે એટલું જ બીજું વધે છે, બંનેમાં એક સરખું ફેરફાર આપવાનો. સમય ધીમે ધીમે વધે તો વેગ પણ ધીમે ધીમે જ વધારવાનો છે, અંતર તમારે ધીમે ધીમે વધારવાનું છે. તેથી વેગ તમને શું મળશે? ધન મળશે. અહીંયા જો એકાએક બસમાં તમે બેઠા હો ને એકાએક બસનો ડ્રાઈવર જે છે એ બ્રેક મારે છે, બ્રેકનો ઉપયોગ કરે છે, તો સમય વધ્યો પણ તમારું સ્થાનાંતર જેને કહીએ એ ઘટતું જાય છે. એટલે એક વધે સામે બીજું વધવાની બદલે શું જાય છે? ઘટે છે. તો એ આપણા માટે વેગ શું આપે છે? ઋણ આપે છે મિત્રો. અને એ બંને ગતિઓને આપણે શું કહીશું? અહીંયા નિયમિત ગતિ કહીશું. ચલો ચોથો આલેખ. ચોથા આલેખમાં તમે જુઓ, આલેખનો કોઈ જ આપણને અહીંયા પ્રકાર દર્શાવતો નથી કે કેવી ગતિ છે, સુરેખ છે, શું છે, કશું બતાવતું નથી. તો આવી ગતિને આપણે શું કહીશું? અનિયમિત ગતિ. અનિયમિત ગતિ એને આપણે અચળ ગતિ તરીકે બોલવાનું નથી, અનિયમિત ગતિ તરીકે છે મિત્રો. તો અહીંયા આપણે આલેખના પ્રકાર જોયા મિત્રો. અને આલેખના પ્રકાર આપણને અહીંયા એ 4 પ્રકારનું આપણે જોયું. કેવા પ્રકારનો આલેખ હોય તો એનું શું નામ અપાય? પહેલો આલેખ છે આપણો સ્થિર અવસ્થાવાળો, જેમાં સમય ભલે વધતો પણ સ્થાન તો x0 જ છે. બીજા આલેખમાં સમય વધે છે, અંતર પણ વધે છે, બંનેનું મૂલ્ય એક સરખું વધે છે. નિયમિત ગતિ કહેવાય અથવા તો અચળ ગતિ કહીશું. ઢાળ એનો આપણને ધન મળશે, તો વેગ પણ શું મળશે? આપણને ધન મળે. ત્રીજો આલેખ સમય વધવા સાથે અંતર વધવાને બદલે ઘટતું જાય છે. પણ કેવું ઘટે છે? સમય સાપેક્ષે ઘટતું જાય છે. તો મિત્રો એ આપણે નિયમિત ગતિ તરીકે જ લઈશું, પણ તફાવત બીજી આકૃતિ કરતો કેવો છે? તો એનો વેગ કેવો મળે છે? આપણને ઋણ મળે છે મિત્રો. અને ચોથી આકૃતિ એ આપણને અનિયમિત ગતિ તરીકે આપણને અહીંયા જોવા મળે છે. અનિયમિત ગતિ
એટલે એનો આપણે અચળ ગતિ તરીકે ઉલ્લેખ કરીશું નહીં. સમય અને અંતર એક સરખી રીતે વધતા નથી. ઘડીકમાં સમય વધે છે અને ઘડીકમાં અંતરનું મૂલ્ય સમયથી વધારે વધતું જાય છે, એટલે આપણા માટે અનિયમિત ગતિ બને છે. મિત્રો, આપણે જે આલેખના પ્રકાર જોયા એમાં બધાનું ભેગું આપણે જે મેઇન આલેખ જે કહીએ, ધારો કે મેં બોર્ડમાં દોર્યું છે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે. વાય અક્ષ ઉપર એક્સ અંતર લીધું છે અને એક્સ અક્ષ ઉપર સમય ટી લીધો છે મેં. એમાં આલેખ તમે જુઓ, આપણને બ્લુ લાઇનથી દોરેલો બતાવ્યો છે. ઓ ઉગમ બિંદુથી શરૂ થાય છે. શરૂઆતમાં આલેખ આપણને સમય અક્ષ અથવા તો એક્સ અક્ષ ઉપર આમ બતાવે છે. પછી એ બિંદુથી ધીમે ધીમે વધતો જાય છે. બી બિંદુ સુધી આપણને વધતો જોવા મળે છે અને બીથી પછી આગળ જઈએ તો એ પછી સુરેખ થઈ જાય છે. મિત્રો, હમણાં જે પ્રકાર જોયા એમાં આપણે એવું કહી શકીએ, એના ઉપરથી આના 3 ભાગ પાડીએ. ચલો, ઓ એ બી બી સી. તમે પેલા 4 આલેખમાંથી જુઓ, ઓ એ આલેખ કયો આલેખ છે? તમે કહો સાહેબ પહેલો આલેખ છે, જેને આપણે સ્થિર અવસ્થા કહીશું. શું કહીશું આપણે? સ્થિર અવસ્થા. ઓ એ સ્થિર અવસ્થા રજૂ કરે છે એમ કહેવાય. સમય વધતો ગયો પરંતુ અંતર અથવા તો સ્થાન બદલાયું નહીં, ઉગમ બિંદુ પર જ ગણાય, માટે ઓ એ વક્ર સ્થિર અવસ્થા છે એમ કહેવાય. એ બી વક્ર જુઓ, સમય પણ વધે છે સાથે સાથે અંતર પણ વધતું ગયું. એટલે તો તમે જુઓ, આલેખ ઊંચકાયો તો એ આલેખ આપણને બીજા નંબરનો આલેખ રજૂ કરે, જો અને નિયમિત ગતિ કહેવાય. શું કહેવાય? નિયમિત ગતિ કહીશું. એટલે એ બી માર્ગ જે છે એ નિયમિત ગતિ રજૂ કરે છે. બીસી માર્ગ જુઓ, સુરેખ થઈ ગયો, સમય વધે છે પરંતુ અંતર એના એ જ આપણને દેખાય છે, માટે એ કેવી અવસ્થા રજૂ કરે છે? સ્થિર અવસ્થા. તો આમ આલેખને આપણે સ્થિર અવસ્થા, નિયમિત ગતિ, સ્થિર અવસ્થામાં આપણે વિભાજિત કરી શકીએ છીએ. મિત્રો, તો આપણે આ થઈ વાત એક્સ વિરુદ્ધ ટીના આલેખની.